ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું ભાજપમાં ભરતી મેળાની। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ આપમાં મોટું ભંગાણ। ભાજપમાં ભળી રહ્યા છે કોંગ્રેસના કેટલાક નેતાઓ। તો ભાજપમાં મોટો ભરતી મેળો અને 10,000 વિવિધ પક્ષના કાર્યકરો ભાજપમાં ભળશે। કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરોના કેસરિયા। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા જ કોંગ્રેસ આપમાં ભંગાણ। તો ભાજપના ભરતી મેળામાં બોટાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત અલગ અલગ સમાજના લોકો પણ તો કેસરિયા કરી રહ્યા છે। તો અગાઉ અલ્પાબેન સાબવા બળવો કરી મેન્ડેટ વિરુદ્ધ બન્યા હતા પ્રમુખ અને ભાજપની પાલિકામાં 44માંથી 40 બેઠક હોવા છતાં બળવો કરી અલ્પાબેન પ્રમુખ બનતા કરાયા હતા સસ્પેન્ડ। તો અલ્પાબેન સાબવા તેમજ દિલીપ સાબવા સહિત 100 લોકો ગાંધીનગર ખાતે ફરી કેસરિયા કરશે। મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો પણ કેસરિયા કરશે। તો ભાજપમાં ભરતી મેળો અને સીઆર પાટીલ પહોંચ્યો છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપમાં કાર્યકર્તા નેતાઓ પાર્ટી છોડી અને બીજેપીમાં તેઓ સામેલ થઈ રહ્યા છે। તો સીધા દ્રશ્યો આપ ત્યાંથી જોઈ શકો છો અને સીઆર પાટીલ અત્યારે પહોંચ્યા છે। તો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો મળી રહ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી અને બીજેપીમાં જોડાઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, કોંગ્રેસને તો મોટો ઝટકો મળી રહ્યો છે। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ। સંધ્યા, માની શકાય જે રીતે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી છે તે પણ ગુજરાતમાં પહોંચવાની તૈયારી છે। એમાં પણ આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટી ફોકસ કરી રહી છે। ત્યારે રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારમાં ફરી રહ્યા છે, પરંતુ આદિવાસીનો સૌથી મોટો ચહેરો નારાયણ રાઠવા રાજ્યસભાના કોંગ્રેસ પાર્ટી તરફથી સાંસદ પણ રહી ચૂક્યા છે। સાથે જ 4 થી 5 વખત લોકસભાના પણ સાંસદ રહી ચૂક્યા છે। રાજ્યના કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। તેઓ આજે કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડ્યો એટલે આદિવાસીમાં મોટો ચહેરો બનાવી રહ્યો છે અને કોંગ્રેસને મોટો ઝટકો છે તે આપી રહ્યા છે। આજે પણ સ્ટેજ પર કાર્યક્રમ જોઈ શકો છો કે પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે સીઆર પાટીલ, ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ નેતાઓ છે એ તમામ લોકો ઉપસ્થિત છે। થોડી જ મિનિટોની અંદર નારાયણ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા, જમભાઈ પટેલ ચંદ્રવાડીના 2 વખત ગુજરાત પાર્ટીમાં રહી ચૂક્યા છે, કરણસિંહ તોમર જેમના પિતા જે છે કે સીઆર પાટીલ હવે પોતાની વાતચીત ઉપર જાય છે, પરંતુ ચોક્કસ રાહુલ ગાંધી આવે તેની પહેલા કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટો ઝટકો એ અહીં મળી રહ્યો છે। કારણ કે રાહુલ ગાંધીની જે યાત્રા છે તે આદિવાસી વિસ્તારમાં ફરવાની છે અને સૌથી વધુ આદિવાસીની વોટ બેંક રહી છે તેને ક્યાંક ને ક્યાંક તોડવા માટે જે કોંગ્રેસ પાર્ટીની વોટ બેંક તોડવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક મોટી સ્ટ્રેટેજી છે તે અપનાવી છે। જી પ્રણવ, આપને રોકીશું। આવો ઢીલો ઢીલો ના હોય ભાઈ, ऐतिहासिक दिवस याद है। બંને હાથ ઊંચા કરીને ભારત માતા કી વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજના ઐતિહાસિક કાર્યક્રમમાં આપણે આજે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પૂર્વ राज्य कक्षा गृहमंत्री श्री रजनीभाई पटेल, प्रदेश महामंत्री और हमारा साथी सांसद श्री विनोद भाई चावड़ा, प्रदेश उपाध्यक्ष और पूर्व धारासभ्य श्री भरत भाई बोगरा, प्रदेश उपाध्यक्ष और पूर्व राज्य कक्षा गृहमंत्री श्री गौतम भाई झड़पिया, प्रदेश उपाध्यक्ष और पूर्व मंत्री श्री जयंती भाई कवाड़िया, धारासभ्य श्री गांधी भाई अमृतिया, धारासभ्य श्री लविंगजी ठाकुर, धारासभ्य श्री दर्शाबेन वाघेला, धारासभ्य श्री रमेश भाई झाला, प्रवक्ता श्री जयराज सिंह जी, पूर्व धारासभ्य श्री राजेश भाई पाठक,
પ્રદેશ મીડિયાના શ્રી યજ્ઞેશભાઈ દવે અને આજે જે જોડાવાના છે કે જે હજુ રાજ્યસભાના સભ્ય એપ્રિલ સુધી ચાલુ છે પણ પરવા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા શ્રી નારાયણભાઈ રાઠવા, શ્રી સંગ્રામસિંહ રાઠવા, એપીએમસીના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના ઉમેદવાર શ્રી ધમાભાઈ, શ્રી જયંતિલાલ જીવરાજભાઈ પટેલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી મોરબી, શ્રી કરણસિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ શ્રી અન્ય ભાષાભાષી સેલ કોંગ્રેસ સાથે આજે 10,500થી વધુ આ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. મને લાગે છે કે આપણા દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી છોડીને મોદી સાહેબના વિચારોમાં વિશ્વાસ કરીને, એમની ગેરંટીમાં વિશ્વાસ કરીને એક સાથે 10,500 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય કે ગુજરાત અને દેશમાં તમને આજે ઇતિહાસ સર્જશે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. મિત્રો, આપ સૌને આવકારતા આનંદ પણ થાય છે કે આપ સૌ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હતા. આપણા મનમાં ઈચ્છા હતી કે લોકોના કામ થાય, પરંતુ પાર્ટી દિશાવિહીન થતી હોય લાગ્યું. નેતૃત્વ એ દિશા ભૂલીને પાર્ટીને સાચવવાને બદલે કોઈ અલગ દિશામાં આગળ વધતો હોય એવું લાગ્યું. અને એમાં બધાના મનમાં જે ગુંગળામણ થતી હતી કે લોકોના કામ થવા જોઈએ, એના માટે મેં રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે અને એ વાત તમને ખૂંચતી હતી. અને તે સમયમાં નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ અને દુનિયામાં એક નવું વ્યક્તિત્વ એમણે ઉભાર્યું. આજ દિન સુધી કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો પર કોઈ વિશ્વાસ કરતો નહોતો. આપણા પહેલા દેશ અને દુનિયામાં એક પહેલા પ્રધાનમંત્રી છે, એક રાજકીય પક્ષના નેતા છે કે જેમના ઉપર આખા દેશ અને દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે આખી ગેરંટી. કેવી ગેરંટી? આખી ગેરંટી. મોટા મોટા દેશના જે રાષ્ટ્રપતિ છે એમણે પણ પોતે નિવેદન કર્યું છે કે મોદીની ગેરંટી એટલે પથ્થર પર લખી. એટલે આવી વિશ્વસનીયતા મેળવવી એ રાજકીય જીવનમાં ખૂબ મહત્વની હોય છે અને ખૂબ અઘરી પણ હોય છે. આજ દિન સુધી કોંગ્રેસના આગેવાનોએ જે રીતે અભી બોલા અભી ફોક એ પ્રકારે જે કામ કર્યું એના કારણે રાજકીય કાર્યકર્તાઓના સામે અનેક પ્રશ્નો અને એમની વિશ્વસનીયતા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા. મિત્રો, મોદી સાહેબે જે 1980થી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી આ દિન સુધી આપેલા તમામ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે રામ મંદિરનો પહેલો મુદ્દો લખતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે અમને પણ શંકા હતી કે ક્યારે મંદિર બંધાશે. અને એટલે જ કોંગ્રેસના આગેવાનો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે મંદિર વહી બનાएंगे, તારીખ નહીં બતાएंगे, આવી કોમેન્ટ કરતા હતા. પણ મોદી સાહેબે આ મેળું ભાંગ્યું. એમને જડબાતોડ જવાબ આપ્યો. મંદિર ક્યારે બંધાશે અને એનું આમંત્રણ પણ મોદી સાહેબે આખા દેશને તમામ લોકોને આપ્યું. અને દેશના મહારથીઓ પણ આ રામ મંદિરના કાર્યક્રમમાં જોડાયા. એમણે આપેલું આ વચન ફક્ત એમણે મંદિર નથી બનાવ્યું, કેમ કે આપણે સૌ રામને ભગવાન માનીએ છીએ, પણ સાથે સાથે ભગવાન રામ અયોધ્યાના રાજા પણ હતા. એમનું જે મંદિર બનાવવું એટલે એમને બંને રીતે ધ્યાનમાં રાખવાની વાત હતી કે ભગવાન માટેનું મંદિર છે ને રાજા માટે રહેવાનું સ્થળ એનો મહેલ છે. એનો સમન્વય કરીને એક ભવ્ય વાસ્તુ નિર્માણ કરવું પડે જે મોદી સાહેબે કર્યું.
સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સીધું કામ કરવાને બદલે તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને બોલાવીને ચર્ચા કરી અને શાંતિપૂર્ણ રીતે 400 વર્ષથી ચાલતા રામ મંદિર બનાવવાના આંદોલનને મોદી સાહેબે મૂર્તિબંધ સ્વરૂપ ખૂબ શાંતિપૂર્વક આપ્યું. એક પથ્થરમારો નહીં થયો, કોઈ ખૂનામરકી નહીં થઈ. 400 વર્ષ સુધી એક મંદિર નિર્માણ માટે કોઈ આંદોલન કર્યું હોય એ આ દેશનો પહેલો બનાવ છે. અને આંદોલન સફળ થયું હોય એ પણ મોદી સાહેબને કારણે પહેલો બનાવ છે. એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પણ માનું. 370 ની કલમ રદ કરવાની વાત મેનિફેસ્ટોમાં આવતી હતી ત્યારે પણ એની સામે શંકા કરવામાં આવતી હતી. કોંગ્રેસના એક નેતાએ રાજ્યસભામાં મોદી સાહેબને ચેલેન્જ કરી હતી કે મોદીજી 370 को हाथ मत लगाना, कश्मीर में खून की नदियां बह जाएगी. अरे आ तो नरेंद्र मोदी और अमित भाई शाह साहब ने जोड़ी अभी गीदड़ धमकियों थी घबराए. बोलो भाई घबराए ना घबराए. हमने जज्बा तो जवाब आप्यो. एक झटके 370 ની કલમ રદ કરી. કાશ્મીરમાં જે લોહીની નદીઓ વહાની વાત કરતા હતા એક પથ્થરનો કાંકરી તાળો પણ નહીં કરી શક્યા. તો એ ધર્મેશલાલ વ્યવસ્થા એ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે હવે અનેક કામો કદાચ મિત્રો આપ જયારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને આજે જયારે ભારતીય જનતા પાર્ટીના દામન થામીને આગળ વધી રહ્યા છો ત્યારે મારે આપને એક વાત પણ યાદ કરાવી છે કે મોદી સાહેબે પહેલા 2014 થી 2019 ના કાળમાં કોંગ્રેસે છેલ્લા 30 વર્ષમાં જે વચનો આપ્યા હતા, જે અલગ અલગ પ્રોજેક્ટો હાથ ધર્યા હતા, જે કામ અધૂરા હતા, આ બધા જ કામ એ મોદી સાહેબે પહેલા 5 વર્ષમાં પૂર્ણ કર્યા. અને એમણે કહ્યું હતું કે હમણાં હું ખાડા પૂરી રહ્યો છું, બિલ્ડિંગ ઉભારવાનું બાકી છે, પહેલા 5 વર્ષમાં ખાડા પૂર્યા અને બીજા 5 વર્ષની અંદર જે વિકાસ તમને દેખાયો છે એ મોદી સાહેબની મહેનત છે. મિત્રો આજે પણ વિકસિત દેશો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા કરતા અનેક ગણું સારું હશે, પણ એ મોદી સાહેબના ડેવલપમેન્ટથી એટલા માટે પ્રભાવિત છે કે મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ અવિકસિત ભારત કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ આવશ્યકતા હતી, ખૂબ 50 ગણાય એવા વિકાસને એટલું વેગીલું બનાવ્યું કે વિકસિત દેશોને પણ લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હવે ભારત સૌથી આગળ નીકળી જશે એવો એમને પાકો વિશ્વાસ થઈ ગયો છે. અને એના કારણે લોકો આપણી સાથેનો એમનો વર્તન અને વ્યવહાર પણ બદલાયા છે. મોદી સાહેબે ફક્ત વિકાસ કામ કર્યા એવું નહીં, સાથે સાથે એમણે અનેક કલ્યાણના માર્ગો કર્યા. એમણે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી અને એ યોજનાઓ દ્વારા લોકોને રાહત થાય એમાં એમણે મુખ્ય ભાગ ભજવ્યો, એમણે ટાર્ગેટ કર્યો, એમણે સંકલ્પ કર્યો કે જે કોંગ્રેસ જાત જાતમાં ભાગલા પાડતી હતી અને રાજ કરતી હતી. ઉદાત્તનો દાખલો છે કે 1984માં ખામ થિયરી અપનાવવામાં આવી. ખામ થિયરીને આધારે જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા, પરંતુ મોદી સાહેબે એ જ્ઞાતિઓના ભાગલા પાડવાને બદલે એમણે જે સેક્ટરમાં લોકોને તકલીફ છે એવા સેક્ટરની સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો. પહેલો સંકલ્પ કર્યો મોદી સાહેબે મહિલાઓ માટે કે મહિલાઓને સુરક્ષિત કરવી છે. મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી એમણે લીધેલા પગલાઓને કારણે આજે બહેનોને એમ લાગે છે કે અતિ સુરક્ષિત છે. મોદી સાહેબે આ બહેનોને તકો આપી. અવકાશયાન જે ચંદ્રયાન તે ચાંદ પર ઉતર્યો, એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટો એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા. કે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને મેં તક આપી હતી. તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ, તમે જેમ ભૂમિદળ પર જુઓ, દરેક જગ્યા હવે લશ્કરમાં આપણા દેશની રક્ષા કરવા માટે બહેનોને જવાબદારી આપી છે. બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત થઈ જાય છે. એમણે સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું. મુખ્યમંત્રી હતા ત્યારે
તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને રિઝર્વેશન આપ્યું. એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે. અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો. એમણે લોકસભા નવા ભવનનું નિર્માણ કર્યું. અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘદ્રષ્ટિ વાપરીને લોકશાહીનું આ મંદિર, એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું, આપણા દેશના લોકોએ બનાવ્યું, તે પ્રકારનું અમને નિર્માણ કર્યું. હવે ઐતિહાસિક બિલ્ડિંગની અંદર, આ ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો. આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં 50% સીટ અને લોકસભામાં પણ 50% સીટનું રિઝર્વેશન આપીને એમણે બહેનોને અધિકાર આપ્યો. બહેનોના અધિકારની સાથે સાથે એમણે આર્થિક રીતે પણ પગભર થાય એના માટે પણ યોજનાઓ બનાવી. બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે આ દેશના યુવાનો માટે, આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને અનેક તક આપે, એમને સ્વાવલંબી બનાવવા માટે યોજનાઓ બનાવી. એ સ્વાવલંબી બનતી વખતે એમને આર્થિક મદદની જરૂર હોય તો બેંકમાંથી લોન પણ અપાવી. અને આખા દુનિયામાં પહેલા પ્રધાનમંત્રી બન્યા કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોને કહ્યું કે તમે આ યુવાનોને લોન આપો, મને ભરોસો છે કે લોનના પૈસા પાછા આપશે. એનો ગેરંટર હું છું. નરેન્દ્ર મોદી પોતે ગેરંટર બનીને આ દેશના યુવાનોના એમણે જે રીતે એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો, જે રીતે એમનામાં વિશ્વાસ રાખ્યો, એના કારણે યુવાનોને પણ લાગે છે કે અમારી સાથે, અમારી પીઠ પાછળ અમને ટેકો આપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જાતે હાજર છે. ત્રીજો સંકલ્પ કર્યો હમણાં દેશના ખેડૂતો માટે. આજ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતો માટેની યોજના બનાવી નથી. મોદી સાહેબે દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં, કોઈ અરજી નહીં કરવી, કોઈની સામે હાથ નહીં લંબાવવા, કોઈ કાકલુદી નહીં કરવી, સીધા એના ખાતામાં બેંકમાં પૈસા જમા થઈ જાય, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં. તે પ્રકારની વ્યવસ્થા કરીને ખેડૂતોને પણ મદદ કરવાનું કામ કર્યું. અને આ ખેડૂતોનો પાક બમણો થાય, એમની આવક બમણી થાય, એના માટેના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. ચોથો સંકલ્પ કર્યો અમને દેશના ગરીબ લોકો માટે. શું આદિવાસી ભાઈ બહેનો જ ફક્ત ગરીબ છે? શું ફક્ત દલિત ભાઈ બહેનો જ ગરીબ છે? શું કોઈ બ્રાહ્મણ, વાણિયા કે બીજા અન્ય સમાજના લોકો એ ગરીબ નથી? શું અમને સરકારની મદદની જરૂર નથી? મોદી સાહેબે ભાગલા પાડવાને બદલે ગરીબની વ્યાખ્યામાં જે ગરીબ છે એ તમામ લોકોને સરકારની યોજનાનો લાભ મળે, એ ગરીબી રેખામાંથી બહાર આવે, એમને જે મદદની જરૂર છે મદદ આપવા માટેનો પહેલો સંકલ્પ ગરીબો માટેનો મોદી સાહેબે કર્યો. જે સંકલ્પ કરતા પહેલા પણ જે ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ને, ગરીબી હટાવ, મોદી સાહેબે કોઈ સૂત્ર નહીં આપ્યું, કોઈ ઢોલ નગારા નહીં પીટ્યા, પણ 140 કરોડ લોકોમાં કે વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ આવ્યા. એ મોદી સાહેબે કરેલું કામ છે. અને એમાં કોઈ અવાજ નહીં ઉઠાવી શકે, કોઈ શંકા નહીં કરી શકે, કેમ કે મોદી સાહેબની એજન્સી નહોતી. આ વિદેશની યુએનમાંથી આ એજન્સીએ આ સર્વે કરીને કર્યું હતું. હું મિત્રો આપને એટલા માટે કહું છું કે આપ જયારે જોડો છો ત્યારે આપને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે આટલા વર્ષ તમે કોંગ્રેસમાં હતા, જે ભાજપમાં કેમ જોડાયો છો, ત્યારે તમે અમને એમ કહી શકો કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે. સર્વાંગી વિકાસમાં દરેક સેક્ટરના લોકોને મદદ મળે, એને દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે, ગામો ડેવલપ થાય, ગામ તૂટતા બચે, સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે. જે સુખી હતા તે આજે 1ના 2 ઘર 2 ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે. એના કારણે એમના મન પર ઉદ્વેગ પણ રહી છે. મા બાપથી અલગ રહેવું પડે છે, અને મા બાપને દીકરાઓથી અલગ રહેવું પડે છે. એના કારણે જે સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ થાય છે, એને પણ મોદી સાહેબે હલ કરી છે. 4 કરોડથી વધુ લોકોને મોદી સાહેબે ઘર આપ્યું છે. પોતાનું ઘર, પાકું ઘર બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ દિન સુધી કોઈ કરી શક્યું નથી. મોદી સાહેબે 4 કરોડ લોકોને
પોતાનું ઘર આપ્યું અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો એ વાત તમે ઠોકીને કહી શકો છો કે આવું નેતૃત્વ જયારે દેશને મળતું હોય, આ દેશના નેતૃત્વ સાથે એનો ફાયદો આપણા ગુજરાતને મળે, આપણા દરેક શહેરોને મળે, એમાં તમારો પણ ભાગ હોય, તમારો પણ સહયોગ હોય અને એટલા માટે તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ છો. હું આપ સૌનું સ્વાગત કરું છું. હું આપને વિશ્વાસ અપાવું છું કે આવો આપણે સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબના હાથ પણ મજબૂત કરીએ, આપણે અમદાવાદને મજબૂત કરીએ, આપણે ગુજરાતના દરેક શહેર અને ગામને મજબૂત કરીએ, ગુજરાતને મજબૂત કરીએ. ગુજરાતની મજબૂતાઈ સાથે આપણે દેશને મજબૂત કરીએ. આજે મોદી સાહેબનું જે વિકસિત ગુજરાત, વિકસિત ભારત, વિકસિત ગુજરાતનું જે સપનું છે એ પણ આપણે પૂર્ણ કરવામાં આપણું પણ યોગદાન હોય. આપણે સાથે મળીને કરીએ એવી કલ્પના સાથે, એવા એક સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. અને આજ જયારે આપ સાથે આવ્યો છો, આપ સૌનું ફરીથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય, શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. આભાર પાટીલ સાહેબ. આજે આપણી વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ 5 ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલા અને અત્યારે હાલ રાજ્યસભાના ચાલુ સાંસદ એવા શ્રી નારાયણભાઈ રાઠવા ઉપસ્થિત છે. હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે શ્રી નારાયણભાઈ રાઠવાને ખેસ અને ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ પદને વધાવી લઈશું. બોલો ભારત માતા કી. સાથે તેમના સુપુત્ર શ્રી સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, એપીએમસીના ડિરેક્ટર, ડેરીના ડિરેક્ટર, તેઓને પણ વિનંતી કરીશ. તેમને પણ આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે શ્રી ધર્મેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ, જેમને આપણે દમાભાઈના નામથી ઓળખીએ છીએ, 2019 અને 2022ના વિધાનસભાના ઉમેદવાર તેમજ ભારતીય જનતા પાર્ટીમાં તેમને પુનઃ પ્રવેશ સી આર પાટીલ સાહેબ આપી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈની ઘર વાપસીને આપણે સૌ વધાવી લઈશું. શ્રી કરણસિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ અન્ય ભાષાભાષી સેલ કોંગ્રેસ અસરવા, તેમને પણ વિનંતી કરીશ કે સી આર પાટીલ સાહેબના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે. તેમની સાથે છે વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી હતા અને 2021 અમરાઈવાડી વોર્ડના ઉમેદવાર શ્રી વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ. સાથે શ્રી હિતેશભાઈ નટવરલાલ પંચાલ, ઓબીસી વિભાગના મંત્રી હતા. શ્રી રાજેશકુમાર બી પટેલ, શ્રી દિનેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ, પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રજાપતિ મહા એકતા અભિયાન, શ્રી વનરાજભાઈ મીર, એનએસયુઆઈ અમદાવાદની ટીમ છે. શ્રી મહિપાલસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય. શ્રી જયંતિલાલ જયરાજભાઈ પટેલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મોરબી. શ્રી જયંતિલાલ જયરાજભાઈ પટેલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મોરબી. શ્રી મહેશકુમાર રામસિંહ પરમાર, શ્રી મહિપાલસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા, શ્રી પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પ્રાંતિજ. શ્રી વર્ષાબેન દિલીપસિંહ મકવાણા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પ્રાંતિજ. શ્રી એસ એમ ખાંટ, ડિરેક્ટર શ્રી મહીસાગર જિલ્લા સહકારી સંઘ તેમજ માજી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ ગાંધીનગર શ્રી એસ એમ ખાંટ. તેઓના નામ બોલવામાં આવે તેઓ જ ઉપર આવવા વિનંતી છે.
જેઓના નામ બોલવામાં આવે તેઓ જ આવવા વિનંતી છે. ડોક્ટર તખતસિંહ સોઢા, ડોક્ટર તખતસિંહ સોઢા કપડવંતી, શ્રી ફાલ્ગુનીબેન સોઢા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ, શ્રી ચેતનાબેન પ્રજાપતિ પાટણ નગરપાલિકા કોંગ્રેસના નેતા છે, તેમજ શ્રી હરેશભાઈ પ્રજાપતિ મહેસાણા નગરપાલિકા, રાઠવા પિન્ટુભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, શ્રી અભિષેકભાઈ ઉપાધ્યાય, વડોદરા જિલ્લા કાર્યકારી પ્રમુખ, શ્રી વિજયભાઈ રાઠવા, શ્રી લવભાઈ હિતેશભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી કુશભાઈ હિતેશભાઈ બ્રહ્મભટ્ટ અમદાવાદ શહેર કોંગ્રેસ, શ્રી નીતાબેન પ્રજાપતિ, શ્રી નારાયણભાઈ રાઠવા સાથે જોડાયેલ કાર્યકર્તાઓ, શ્રી રમેશભાઈ ખત્રી, શ્રી રેસીભાઈ સરપંચ, શ્રી રાજુભાઈ સરપંચ, જેઓના નામ બોલવા તેઓ જ આવવા વિનંતી છે. જેઓના નામ બોલતા જઈએ તેઓ આવવા વિનંતી છે. શ્રી અભિષેકભાઈ ઉપાધ્યાય,